આજના આ લેક્ચરમાં આપનું સ્વાગત છે. સ્ટુડન્ટ, આપણે આગળના લેક્ચરમાં યુનિટ નંબર 6ના ક્વેશ્ચન આન્સર્સ કરી રહ્યા હતા, રાઈટ? ધેન નેક્સ્ટ ટુડે વી વિલ કન્ટિન્યુ અવર ચેપ્ટર નંબર 6 પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર્સ, રાઈટ? કે જે તમને એક્ઝામની અંદર પૂછાય છે અને માર્ક કવર કરવા માટે આ બેસ્ટ છે કે તમે સરસ રીતે યુનિટ સમજ્યા હોય તો પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર્સ એકદમ ઇઝીલી લખી શકો, રાઈટ? સ્ટાર્ટ કરીએ આજનો આપણો આ લેક્ચર. I was looking out for her as the train drew into the station and I felt an unexpected thrill. I saw her walking up the platform. I ran to the door and waved at her. When she saw me, she smiled. She was pleased that I remembered her. I was pleased that she remembered me. એટલે કે મેં તેને જ્યારે જોઈ ટ્રેનની બહાર ડ્રુ ઇન ટુ ધ સ્ટેશન, કે જ્યારે સ્ટેશન તરફ ગાડી જતી હતી ત્યારે મેં એને જોઈ. આઈ ફેલ્ટ એન અનએક્સપેક્ટેડ થ્રિલ, એટલે કે મને એક અનઅપેક્ષિત કંપન અનુભવવા લાગ્યું. મેં એને પ્લેટફોર્મ પર આવતા જોઈ અને હું દોડીને દરવાજા પાસે ગયો અને મેં તેણીને હાથ હલાવ્યો. જ્યારે તેણીએ મને જોયો અને સ્માઇલ કરી, તે ખૂબ જ ખુશ થઈ ગઈ કે મેં તેણીને યાદ રાખી હતી અને હું પણ ખૂબ ખુશ થઈ ગયો કે તેણીને હું યાદ હતો, રાઈટ? તો આ પેરેગ્રાફ પરથી આપેલા ક્વેશ્ચન આન્સર્સ છે. ફર્સ્ટ છે, વોટ ડીડ ધ ઓથર ફીલ વેન હી સો ધ ગર્લ અગેન? ફરીથી તેણે છોકરીને જોઈ ત્યારે લેખકે કેવું અનુભવ્યું? આન્સર છે, ધ ઓથર ફેલ્ટ એન અનએક્સપેક્ટેડ થ્રિલ વેન હી શો ધ ગર્લ અગેન. જ્યારે લેખકે એ છોકરીને જોઈ ત્યારે તેને અનઅપેક્ષિત કંપન થવા લાગ્યું. ધેન સેકન્ડ છે, વોટ વોઝ ધ ગર્લ્સ રિએક્શન વેન શી શો ધ ઓથર? કે જ્યારે તેણીએ લેખકને જોયા ત્યારે છોકરીએ કેવું રિએક્શન, એટલે કે કેવું એને રિએક્શન કર્યું? ધેટ ઇઝ કોલ્ડ કે આપણે સમજી શકીએ કે લેખક એમને કોઈક ઈશારો કરે છે, હાથ હલાવીને એમને કહે છે કે મને તું યાદ છે, રાઈટ? એ ટાઈમે એ ફરીથી સામે વળતો જવાબ આપવા માટે જે એક્ટિંગ કરે, ધેટ ઇઝ કોલ્ડ રિએક્શન, રાઈટ? વેન ધ ગર્લ શો ધ ઓથર, જ્યારે છોકરીએ લેખકને જોયા, સી સ્માઇલ્ડ એન્ડ લુકડ પ્લેસ્ડ, તે હસી અને આનંદમાં આવી ગઈ. ધેટ હી રિમેમ્બર્ડ હર, કે લેખકને તે છોકરી યાદ હતી. ધેન થર્ડ છે, વાય વોઝ ધ ઓથર પ્લેસ્ડ? શા માટે લેખક ખૂબ ખુશ થઈ ગયા? આન્સર છે, ધ ઓથર વોઝ પ્લેસ્ડ, લેખક ખુશ થઈ ગયા બિકોઝ ધ ગર્લ રિમેમ્બર્ડ હિમ, કારણ કે છોકરીએ તેને યાદ રાખ્યા હતા. ધેન ફોર્થ છે, વોટ ડીડ ધ ઓથર ડુ વેન હી શો ધ ગર્લ? લેખકે શું કર્યું કે જ્યારે તેણે છોકરીને જોઈ? આન્સર છે, વેન ધ ઓથર શો ધ ગર્લ, જ્યારે લેખકે છોકરીને જોઈ, હી રેન ટુ ધ ડોર, એ દરવાજા તરફ દોડી ગયા, એન્ડ વેવ્ડ એટ હર, અને તેણીને હાથ હલાવીને બોલાવી. ધેન નેક્સ્ટ પેરેગ્રાફ પરથી આપેલા MCQs જોઈએ. ધ ઓથર ફેલ્ટ એન્ડ બ્લેન્ક વેન હી શો ધ ગર્લ? એક્સપેક્ટેડ થ્રિલ, અનએક્સપેક્ટેડ નર્વસનેસ, અનએક્સપેક્ટેડ નર્વસનેસ અને એક્સપેક્ટેડ નર્વસનેસ છે. તો આ બધામાંથી લેખકે શું અનુભવ્યું? તો આપણે પેરેગ્રાફમાં જ આપેલું છે કે અનએક્સપેક્ટેડ થ્રિલ, અનઅપેક્ષિત કંપન અનુભવ્યું, રાઈટ? ધેન સેકન્ડ MCQ છે, ધ ગર્લ વોઝ પ્લેસ્ડ બિકોઝ, છોકરી છે એ ખુશ થઈ ગઈ હતી કારણ કે ધ ઓથર કોલ્ડ હર, ધ ઓથર શો હર, ધ ઓથર રિમેમ્બર્ડ હર, ધ ઓથર બોટ અ બાસ્કેટ. આન્સર છે, ધ ઓથર રિમેમ્બર્ડ હર, રાઈટ? છોકરી ખુશ થઈ ગઈ હતી કે લેખકને તેણી યાદ હતી. ધ ઓથર રેન ટુ ધ ડોર એન્ડ, લેખક છે દરવાજા તરફ દોડી ગયા અને કોલ ધ ગર્લ, સ્માઇલ એટ ધ ગર્લ, શાઉટેડ એટ ધ ગર્લ કે વેવ્ડ એટ ધ હર? તો આન્સર આવે છે ડી, વેવ્ડ એટ ધ ગર્લ. ધેન નેક્સ્ટ પેરેગ્રાફ છે એ જોઈએ. સી ડીડ નોટ સ્ટાર્ટ સેલિંગ બાસ્કેટ, તેણીએ બાસ્કેટ વેચવાનું શરૂ કર્યું ન હતું. બટ કેમ સ્ટ્રેટ ટુ ધ ટી સ્ટોલ, અને તે સીધી જ ટી સ્ટોલ તરફ ગઈ. હર ડાર્ક આઈઝ વર સડનલી ફિલ્ડ વિથ લાઇટ, એની કાળી જે ચમકતી આંખો છે એ અચાનક જ એમાં કાળી આંખોની અંદર અચાનક જ ચમક આવી ગઈ. વી શેડ નથિંગ ફોર સમ ટાઈમ, અમે થોડા સમય માટે કંઈ જ બોલ્યા નહીં.
બટ વી સ્પોક વિધાઉટ વર્ડ્સ, પણ અમે શબ્દો બોલ્યા વગર જ વાત કરી. આઈ ફેલ્ટ ધ ઇમ્પલ્સ ટુ પુટ હર ઓન ધ ટ્રેન, મને એવું અનુભવાણું કે હું એને ટ્રેનમાં લઈ જાઉં, ટ્રેનમાં લઈ જાઉં, એન્ડ ધેન અને પછી, એન્ડ ટેક હર અવે વિથ મી, અને મારી સાથે લઈ જાઉં. આઈ કુડ નોટ બેર ધ થોટ ઓફ વોચિંગ હર વેનિશ ઇન ટુ ધ ડાર્કનેસ ઓફ દેવોલી સ્ટેશન, કે હું વિચારી પણ ન શકતો હતો કે એ જે દેવોલી સ્ટેશન છે એ અંધારાની અંદર અદૃશ્ય થઈ જતું હતું, દેખાતું બંધ થઈ જતું હતું, ત્યારે એ છોકરી ત્યાં ઊભી છે એ હું વિચારી પણ શકતો ન હતો. આઈ ટૂક ધ બાસ્કેટ્સ ફ્રોમ હર હેન્ડ, મેં એના હાથમાંથી બાસ્કેટ લઈ લીધા. એન્ડ પુટ ધેમ ઓન ધ ગ્રાઉન્ડ, અને ગ્રાઉન્ડ ઉપર મૂકી દીધા. સી પુટ આઉટ હર હેન્ડ ટુ ટેક અ બાસ્કેટ, અને તેણીએ બાસ્કેટ ફરીથી લેવાનો પ્રયત્ન કર્યો. બટ આઈ કોચ હર હેન્ડ, પણ મેં એના હાથ પકડી લીધા. એન હેલ્ડ ઇટ, અને પકડેલા જ રાખ્યા. તે નેક્સ્ટ પેરેગ્રાફ પરથી આપેલા ક્વેશ્ચન આન્સર જોઈએ. ફર્સ્ટ છે, વોટ આર્ગ્યુ ડીડ ધ ઓથર હેવ વેન હી મેટ ધ ગર્લ ફોર ધ સેકન્ડ ટાઈમ, કે જ્યારે બીજી વાર છોકરીને મળ્યા ત્યારે લેખકે એની સાથે શું આર્ગ્યુ કરી? તો આન્સર છે, વેન ધ ઓથર મેટ ધ ગર્લ ફોર ધ સેકન્ડ ટાઈમ, છોકરીને બીજી વાર મળ્યા લેખક, હી હેડ ધ આર્ગ્યુ ટુ પુટ હર ઓન ધ ટ્રેન, એને એવી આર્ગ્યુ કરી કે હું તને ટ્રેનમાં લઈ જવા માંગુ છું, અને ટેક હર અવે વિથ હિમ, અને મારી સાથે લઈ જવા માંગુ છું. ધેન સેકન્ડ છે, વોટ ડીડ ધ ગર્લ ડુ વેન શી શો ધ ઓથર, છોકરીએ શું કર્યું કે જ્યારે તેને ઓથર લેખકને જોયા? આન્સર છે, વેન ધ ગર્લ શો ધ ઓથર, જ્યારે છોકરીએ લેખકને જોયા. સી કમ સ્ટ્રેટ ટુ ધ ટી સ્ટોલ, એ ડાયરેક્ટલી ટી સ્ટોલ તરફ જ આવી. થર્ડ છે, વોટ હેપન્ડ વેન ધ ઓથર એન્ડ ધ ગર્લ મેટ, શું બન્યું જ્યારે લેખક અને એ છોકરી મળ્યા? આન્સર છે, વેન ધ ઓથર એન્ડ ધ ગર્લ મેટ, જ્યારે લેખક અને એ છોકરી મળ્યા. ગર્લ્સ આઈસ વર ફિલ્ડ વિથ લાઇટ, અને છોકરીની આંખો છે એમાં ચમક આવી. એન્ડ ધે શેડ નથિંગ, તેઓ કંઈ બોલ્યા નહીં. બટ સ્પોક વિધાઉટ ધ વર્ડ્સ, એટલે કે એક પણ શબ્દ બોલ્યા વગર બંનેએ વાતો કરી. ધેન ફોર્થ છે, વોટ કુડ ધ ઓથર નોટ બેર, લેખક છે એ શું સહન નહોતા કરી શકતા? તો આન્સર છે, ધ ઓથર કુડ નોટ બેર, લેખક છે એ સહન નહોતા કરી શકતા. ધ થોટ ઓફ વોચિંગ હર વેનિસ્ડ ઇન ટુ ધ ડાર્કનેસ ઓફ ધ દેવોલી સ્ટેશન, કે તેણીને એ જે દેવોલી સ્ટેશન છે એના અંધકારની અંદર અદૃશ્ય થતી હતી, એ જોવી તે છોકરીને એ તે જોઈ શકતા ન હતા. ફિફ્થ છે, વોટ ડીડ ધ ઓથર ફાઇનલી ડુ, લેખકે અંતમાં શું કર્યું? આન્સર છે, ધ ઓથર કોચ ધ ગર્લ્સ હેન્ડ, લેખકે છોકરીના હાથ પકડી રાખ્યા. એન્ડ હેલ્ડ ઇટ, અને તેણે પકડી જ રાખ્યા. તે નેક્સ્ટ પેરેગ્રાફ પરથી આપેલા MCQs જોઈએ. ફર્સ્ટ છે, ધ ગર્લ્સ આઈઝ વર ફિલ્ડ વિથ, છોકરીની આંખો છે એ ભરાઈ આવી. શેનાથી? ટીયર્સ, સનશાઇન, લાઇટ કે થ્રીલ? તો ધ ગર્લ્સ આઈઝ વર ફિલ્ડ વિથ લાઇટ, રાઈટ, કે એમની આંખમાં ચમક આવી. ધ ઓથર એન્ડ ધ ગર્લ સ્પોક ફોર અ લોંગ ટાઈમ વિથ સ્માઇલ્સ, વિધાઉટ બ્રેક કે વિધાઉટ વર્ડ્સ? તો આન્સર આવે છે ડી, વિધાઉટ વર્ડ્સ. ધેન થર્ડ છે, ઇમ્પલ્સ મીન્સ ઇમિડિયેટલી, આર્ગ્યુ, થોટ કે આઈડિયા? આન્સર આવે છે બી, આર્ગ્યુ. ધેન ફોર્થ છે, ધ ઓથર કુડ નોટ બેર ટુ સી ધ ગર્લ વેનિશિંગ ઇન ટુ ધ ડાર્કનેસ, શેલિંગ બાસ્કેટ્સ, સ્માઇલિંગ કે ટોકિંગ? આન્સર આવે છે એ, વેનિશિંગ ઇન ટુ ધ ડાર્કનેસ, રાઈટ. ધેન નેક્સ્ટ પેરેગ્રાફ છે એ જોઈએ. આઈ હેવ ટુ ગો દિલ્હી, આઈ સેડ, મેં કહ્યું કે હું દિલ્હી જાઉં છું. શી નોડેડ, તેણીએ માથું હલાવ્યું. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર, હું ક્યાંય પણ જવા માંગતી નથી. ધ ગાર્ડ બ્લ્યુ હિઝ વિશલ, ગાર્ડે વિશલ વગાડી. એન્ડ આઈ હેટેડ ધ ગાર્ડ્સ ફોર ડુઈંગ ધેટ, પણ મેં એ ગાર્ડને એમ કરતા ધિક્કાર્યો. આઈ વિલ કમ અગેન, હું ફરીથી આવીશ. આઈ સેડ, મેં કહ્યું. વિલ યુ બી હિયર, તું અહીંયા જ હોઈશ. સી નોડેડ, તેણીએ માથું હલાવ્યું. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર, મારે ક્યાંય જ જવું નથી. શી નોડેડ અગેન, તેણે ફરીથી માથું હલાવ્યું. ધ બેલ ક્લેન્જડ એન્ડ ધ ટ્રેન સ્લાઇડ ફોરવર્ડ, અને બેલ વાગ્યો અને ટ્રેન છે એ થોડીક આગળ ચાલી.
આઈ હેડ ટુ પુલ માય હેન્ડ અવે ફ્રોમ ધ ગર્લ. મેં છોકરીના હાથમાંથી મારા હાથને પુલ્ડ ખેંચ્યા એન્ડ રન ફોર ધ મૂવિંગ ટ્રેન, અને દોડતી જે ટ્રેન હતી, ચાલતી ટ્રેન હતી, એમાં દોડીને જતો રહ્યો. રાઈટ. તે નેક્સ્ટ પેરેગ્રાફ પરથી આપેલા ક્વેશ્ચન આન્સર્સમાં જોઈએ. ફર્સ્ટ છે, ધ ઓથર વોન્ટેડ ટુ ટેક ધ ગર્લ વિથ હિમ. હાઉ ડીડ ધ ગર્લ રિસ્પોન્ડ. જ્યારે લેખક છે એ છોકરીને પોતાની સાથે લઈ જવા માંગતા હતા ત્યારે છોકરીએ શું રિસ્પોન્સ આપ્યો, શું વળતો જવાબ આપ્યો? આન્સર છે, ધ ગર્લ સેડ ધેટ. છોકરીએ કહ્યું કે શી ડીડ નોટ હેવ ટુ ગો એનીવેર. તેણીને ક્યાંય જવું નથી. એન્ડ ધેટ, અને શી વુડ ઓલવેઝ બી ધેર એટ દેવોલી. અને તે હંમેશા માટે દેવોલીમાં જ હશે. તે નેક્સ્ટ MCQ આપેલ છે એ જોઈએ. ધ ઓથર બ્લેન્ક ધ ગાર્ડ ફોર બ્લોવિંગ ધ વિશલ. લેખકે શું કર્યું કે જ્યારે ગાર્ડે વિશલ વગાડી? હેટેડ, લાઇકડ, શાઉટેડ કે કોલ્ડ? આન્સર આવે છે એ હેટેડ. રાઈટ. તે નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. ધીસ ટાઈમ આઈ ડીડ નોટ ફોરગેટ હર. આ સમયે હું છોકરીને ભૂલી શક્યો નહીં. સી વોઝ વિથ મી ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની. આખી મુસાફરી દરમિયાન તેણી મારી સાથે જ હતી. એન્ડ ફોર લોંગ આફ્ટર. અને લાંબા સમય પછી. ઓલ ધેટ યર સી વોઝ અ બ્રાઇટ લિવિંગ થિંગ્સ. એ એક તેજસ્વી અને જીવંત વસ્તુ બની ગઈ હતી મારા માટે આખા વર્ષ દરમિયાન. એન્ડ વેન ધ કોલેજ ટર્મ એન્ડેડ. અને જ્યારે કોલેજની ટર્મ પૂરી થઈ. આઈ પેક્ડ ઇટ ઇન હેસ્ટ. મને પેકિંગ કરવાની ઉતાવળ હતી. એન્ડ લેફ્ટ ફોર દેહરા અર્લિયર ધેન યુઝ્યુઅલ. સામાન્ય રીતે હું જે સમયે દેહરા જાઉં છું એના કરતાં મને જવાની ઉતાવળ હતી, વહેલું જવું હતું. રાઈટ. આ પેરેગ્રાફ પરથી આપેલો એક ક્વેશ્ચન છે એ જોઈએ. વાય ડીડ ધ ઓથર લીવ ફોર દેહરા અર્લિયર ધેન યુઝ્યુઅલ. સામાન્ય કરતાં દેહરા જવાની લેખકને શા માટે ઉતાવળ હતી? શા માટે એ દેહરા જવા માટે ઉતાવળા હતા? તો ધ ઓથર લેફ્ટ ફોર દેહરા અર્લિયર ધેન યુઝ્યુઅલ. લેખકને સામાન્ય રીતે દેહરા હંમેશ કરતાં વહેલું જવું હતું. બીકોઝ, કારણ કે હી કુડ નોટ ફોરગેટ ધ ગર્લ. એ છોકરીને ભૂલી શકતા ન હતા. હી વોઝ વેરી ઈગર ટુ સી હર. એમને ખૂબ જ આતુરતા હતી એ છોકરીને જોવાની. એન્ડ મીટ હર. અને તેને મળવાની. તે નેક્સ્ટ પેરેગ્રાફ પરથી આપેલા MCQs જોઈએ. ફર્સ્ટ છે, થ્રુ આઉટ ધ યર ધ ગર્લ વોઝ બ્લેન્ક. આખા વર્ષ દરમિયાન એ છોકરી શું હતી? રિમેમ્બર્ડ, ફોરગોટન, અ બ્રાઇટ લિવિંગ થિંગ કે અ બાસ્કેટ સેલર? તો પેરેગ્રાફમાં જ આવેલું છે કે અ બ્રાઇટ લિવિંગ થિંગ. આખા વર્ષ દરમિયાન એ એક તેજસ્વી અને જીવંત વસ્તુ લેખક માટે હતી. રાઈટ. ધેન સેકન્ડ MCQ છે, હેસ્ટ મીન્સ લવ, હેટ, હરી કે વેસ્ટ? તો હેસ્ટ મીન્સ હરી, એટલે કે ઉતાવળ હતી. રાઈટ. તે નેક્સ્ટ પેરેગ્રાફ છે, આઈ વોઝ નર્વસ એન્ડ અનેક્શિયસ એઝ ધ ટ્રેન એન્ટર્ડ દેવોલી. હું ખૂબ જ નર્વસ હતો અને આતુર પણ હતો કે જ્યારે દેવોલી સ્ટેશનની અંદર ટ્રેન એન્ટર થઈ. આઈ વોઝ વન્ડરિંગ વોટ આઈ શુડ શે ધ ગર્લ. હું વન્ડરિંગ એટલે આસપાસ જોતો હતો કે ગર્લ ક્યાં હતી. એન્ડ વોટ આઈ શુડ ડુ. અને હું એને શું કહીશ. આઈ વોઝ ડિટરમાઇન્ડ ધેટ વુડન્ટ સ્ટેન્ડ હેલ્પલેસલી બિફોર હર. મને આઈ વોઝ ડિટરમાઇન્ડ કે હું તેની માટે કંઈ કરી શક્યો નહીં. હું હેલ્પલેસલી ત્યાં ઊભો રહ્યો હતો. રાઈટ. હું કંઈ પણ નહીં કરું એવું નહીં બને. હું કંઈક તો એના માટે કરીશ જ. રાઈટ. એવું લેખકને મનમાં હતું. ફર્સ્ટ છે, હાઉ ડીડ ધ ઓથર ફીલ એઝ ધ ટ્રેન એન્ટર્ડ દેવોલી. જ્યારે દેવોલીની અંદર ટ્રેન એન્ટર્ડ થઈ ત્યારે લેખકે કેવું અનુભવ્યું? આન્સર છે, ધ ઓથર ફેલ્ટ અનેક્સિયસ એન્ડ નર્વસ એઝ ધ ટ્રેન એન્ટર્ડ દેવોલી. એ ખૂબ જ આતુર હતા અને થોડા નર્વસ પણ હતા કે જ્યારે ટ્રેન છે એ દેવોલીમાં એન્ટર થઈ. સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ ડીડ હી ડિસાઇડ. તેણે શું નક્કી કર્યું? આન્સર છે, હી ડિસાઇડેડ ધેટ હી વુડ નોટ સ્ટેન્ડ હેલ્પલેસલી બિફોર હર. કે એને નક્કી કર્યું કે હું એની પાછળ અસહાય બનીને ઊભો નહીં જ રહું. થર્ડ છે, વોટ વોઝ ધ ઓથર વન્ડરિંગ. શું જોતા હતા, શું શોધતા હતા? ધ ઓથર વોઝ વન્ડરિંગ વોટ હી શુડ સે ટુ ધ ગર્લ એન્ડ વોટ હી શુડ ડુ. તેણે શું કહેશે અને તેઓ તેના માટે શું કરશે એ તે સતત ને સતત શોધતા હતા.
देन नेक्स्ट MCQ है द ऑथर वॉज ब्लेंक हैप्पी बट नर्वस नर्वस एंड अनेक्सियस बट शेड बट कॉन्फिडेंट तो आंसर आवे छे बी नर्वस एंड अनेक्सियस राइट। देन नेक्स्ट है सेकंड MCQ द ऑथर वॉज डिटरमाइंड not to stand helplessly before the girl, to talk to the girl, to take the girl away with him, કે to buy all the baskets તો આન્સર આવે છે એ not to stand helplessly before the girl રાઈટ। અસહાય બનીને એ લેખક છે એ છોકરીની સામે ઊભા નહીં રહે। તે નેક્સ્ટ પેરેગ્રાફ છે એ જોઈએ। The train came to Deoli and I looked up and down the platform. મેં આજુબાજુ બધે જ જોયું કે જ્યારે દેઓલી સ્ટેશન ઉપર ટ્રેન આવી બટ આઈ કુડ નોટ સી ધ ગર્લ એનીવેર પણ મેં એ છોકરીને ક્યાંય જોઈ નહીં। આઈ ઓપન ધ ડોર એન્ડ સ્ટેપ્ડ ઓફ ધ ફૂટબોર્ડ મેં દરવાજો ખોલ્યો અને પગથિયા ઉતર્યો। આઈ વોઝ ડીપલી ડિસઅપોઇન્ટેડ હું ખૂબ જ નિરાશ થઈ ગયો હતો। આઈ ફેલ્ટ મેં અનુભવ્યું કે આઈ હેડ ટુ ડૂ સમથિંગ મારે કંઈક કરવું જોઈએ અને એન્ડ સો આઈ રન અપ અને તેથી હું દોડ્યો ટુ ધ સ્ટેશન માસ્તર કે હું દોડીને સ્ટેશન માસ્તર પાસે ગયો એન્ડ સેડ અને કહ્યું ડુ યુ નો ધ ગર્લ હુ યુઝડ ટુ સેલ બાસ્કેટ્સ હિયર તમે એ છોકરીને જોઈ છે કે જે અહીંયા બાસ્કેટ વેચે છે। નો આઈ ડોન્ટ ના મેં જોઈ નથી સેડ ધ સ્ટેશન માસ્તરે કહ્યું। તે નેક્સ્ટ પેરેગ્રાફ પરથી આપેલા ક્વેશ્ચન આન્સર્સમાં ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ વોમ ડીડ ધ ઓથર આસ્ક અબાઉટ ધ ગર્લ જે લેખક છે એને છોકરી વિશે શું પૂછ્યું કોને પૂછ્યું વોમ એટલે કોને। આન્સર છે ધ ઓથર આસ્કડ ધ સ્ટેશન માસ્ટર અબાઉટ ધ ગર્લ કે લેખકે છે એ સ્ટેશન માસ્તરને છોકરી વિશે પૂછ્યું। સેકન્ડ છે વોટ રિપ્લાય ડીડ ધ સ્ટેશન માસ્ટર ગીવ સ્ટેશન માસ્તરે શું જવાબ આપ્યો ધ સ્ટેશન માસ્ટર રિપ્લાઇડ ધેટ સ્ટેશન માસ્તરે જવાબ આપ્યો કે હી ડીડ નોટ નો ધ ગર્લ વુ સોલ્ડ બાસ્કેટ્સ ધેર સ્ટેશન માસ્તરે વળતો જવાબ આપ્યો કે તે એ છોકરીને જાણતા નથી કે જે અહીંયા બાસ્કેટ વેચે છે। થર્ડ છે વોટ ડીડ ધ ઓથર ફીલ વેન હી ડીડ નોટ સી ધ ગર્લ લેખકે કેવું અનુભવ્યું કે જ્યારે તેણે છોકરીને નહોતી જોઈ। આન્સર છે વેન ધ ઓથર ડીડ નોટ સી ધ ગર્લ હી વોઝ ડીપલી ડિસઅપોઇન્ટેડ એન્ડ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ ખૂબ જ નિરાશ થઈ ગયા અને એને કંઈક કરવું જોઈએ એવું એને ઈચ્છ્યું રાઈટ। ધ નેક્સ્ટ MCQ આપેલો છે એ જોઈએ ધ ઓથર ફેલ્ટ લેખકે અનુભવ્યું ડીપલી સેડ ડીપલી હેપી ડીપલી થ્રિલ્ડ કે ડીપલી ડિસઅપોઇન્ટેડ આન્સર આવે છે ડીપલી ડિસઅપોઇન્ટેડ રાઈટ। તે નેક્સ્ટ પેરેગ્રાફ પરથી આપેલા ક્વેશ્ચન આન્સર જોઈએ। ફર્સ્ટ આપણે એ પેરેગ્રાફ સમજીએ ધ ટ્રેન વોઝ મૂવિંગ આઉટ ઓફ ધ સ્ટેશન ટ્રેન છે એ સ્ટેશનથી બહાર ગઈ એન્ડ આઈ હેડ ટુ રન અપ અને મારે દોડવું જ પડ્યું ધ પ્લેટફોર્મ એન્ડ જમ્પ ફોર ધ ડોર ઓફ માય કમ્પાર્ટમેન્ટ મારા ડબ્બાના દરવાજા ઉપર દોડીને કૂદકો મારીને મારે પ્લેટફોર્મ પરથી ચડવું પડ્યું। એઝ દેઓલી પ્લેટફોર્મ વેનિશ્ડ દેઓલીનું જે પ્લેટફોર્મ હતું એ અદૃશ્ય થઈ ગયું દેખાતું બંધ થઈ ગયું। આઈ ડિસાઇડેડ મેં નક્કી કર્યું ધેટ વન ડે આઈ વુડ હેવ ટુ બ્રેક માય જર્ની ધેર કે મારે ત્યાં જર્ની મારી જે મુસાફરી છે એને ત્યાં રોકવી પડશે। આઈ વુડ સ્પેન્ડ અ ડે ઇન ધ ટાઉન મારે એ શહેરમાં દિવસ પસાર કરવો પડશે। મેક ઇન્ક્વાયરીઝ મારે ઇન્ક્વાયરી પૂછપરછ કરવી પડશે એન્ડ ફાઇન્ડ ધ ગર્લ અને એ છોકરીને ગોતવી પડશે હુ હેડ સ્ટોલન માય હાર્ટ કે જેણે મારું હૃદય ચોરી લીધું છે વિથ નથિંગ બટ અ લુક ફોર હર ડાર્ક ઇમ્પેશન્ટ આઈઝ કે જે ઉત્સુક અને કાળી જે આંખો હતી એ જોઈ અને મારું હૃદય ચોરાઈ ગયું છે મારું દિલ ચોરી લીધું છે એ છોકરીએ રાઈટ એવું કહે છે લેખક। દેન નેક્સ્ટ એ પેરેગ્રાફ પરથી આપેલા ક્વેશ્ચન આન્સર જોઈએ। ફર્સ્ટ છે વોટ ડીડ ધ ઓથર ડિસાઇડ લેખકે શું નક્કી કર્યું આન્સર છે ધ ઓથર ડિસાઇડેડ ટુ બ્રેક હિઝ જર્ની એટ દેઓલી સમ ડે એન્ડ ફાઇન્ડ આઉટ ધ ગર્લ હુ હેડ સ્ટોલન હિઝ હાર્ટ લેખકે નક્કી કર્યું કે પોતાની મુસાફરી ત્યાં એ બ્રેક કરશે દેઓલી અને સમ ડેઝ થોડા દિવસ માટે અને એ છોકરીને શોધશે ફાઇન્ડ આઉટ કરશે કે જેને મારું દિલ ચોરી લીધું છે હૃદય ચોરી લીધું છે
રાઈટ. ધેન સેકન્ડ છે વોટ વોઝ એટ્રેક્ટિવ અબાઉટ ધ ગર્લ. ગર્લમાં શું ખૂબ જ એટ્રેક્ટિવ, આપણને આકર્ષી લે એવી કઈ બાબત હતી? આન્સર છે આઈ લુક ફ્રોમ ધ ગર્લ્સ ડાર્ક ઇમ્પેટન્ટ આઈઝ વોઝ એટ્રેક્ટિવ. તેની કાળી અને એકદમ ઇમ્પેટન્ટ આઈઝ જે હતી એ ખૂબ જ આકર્ષી લે તેવી હતી. ધેન નેક્સ્ટ વેનિશ્ડ મીન્સ અપિયર્ડ, ડિસઅપિયર્ડ, વેઇટેડ કે વોકડ અવે. આન્સર આવે છે બી, ડિસઅપિયર્ડ, રાઈટ. ધેન સેકન્ડ છે MCQ, a blank stole the author's heart. Word from the girl, basket from the girl, smile from the girl કે look from the girl's dark impotent eyes. તો આન્સર આવે છે ડી, લુક ફ્રોમ ધ ગર્લ્સ ડાર્ક ઇમ્પેટન્ટ આઈઝ. ધેન નેક્સ્ટ પેરેગ્રાફ છે ઇન ધ લાસ્ટ ફ્યુ યર્સ. છેલ્લા કેટલાક વર્ષોથી આઈ હેવ પાસ્ડ થ્રુ આઉટ દેવોલી મેની ટાઈમ્સ. કે હું દેવોલીથી ઘણી વખત પસાર થયો છું. આઈ ઓલવેઝ લુક આઉટ ઓફ ધ વિન્ડો ટુ સી ધ સમ અનચેન્જડ ફેસ સ્માઇલિંગ ટુ મી. કે જે ચહેરો મને હસતો દેખાતો હતો એને જોવા માટે હું બારીની બહાર જોવ જ છું. બટ આઈ વિલ નેવર બ્રેક માય જર્ની ધેર. પણ હું ત્યાં મારી મુસાફરીને ક્યારેય બ્રેક કરી શક્યો નથી. આઈ પ્રિફર ટુ કીપ હોપિંગ એન્ડ ડ્રીમિંગ. હું હંમેશા આશા રાખતો હોઉં છું અને સ્વપ્ન જોતો હોઉં છું. એન્ડ લુકિંગ આઉટ ધ વિન્ડો ફોર ધ ગર્લ વિથ ધ બાસ્કેટ વેઇટિંગ ફોર મી. કે જે બાસ્કેટવાળી જે છોકરી હતી એ મારા માટે રાહ જોઈને ઊભી હોય એવું હું જોતો હોઉં છું, રાઈટ. ધેન નેક્સ્ટ એ પેરેગ્રાફ પરથી આપેલા ક્વેશ્ચન આન્સર્સ જોઈએ. ધેન નેક્સ્ટ વન લાઇન બાકી છે એ જોઈએ. આઈ નેવર બ્રેક માય જર્ની એટ દેવોલી. મેં ક્યારેય મારી જર્ની છે દેવોલી બ્રેક કરી નથી. બટ આઈ પાસ થ્રુ આઉટ એઝ ઓફન એઝ આઈ કેન. હું ઘણી વખત ત્યાંથી પસાર થયો છું, રાઈટ. ધેન નેક્સ્ટ એ પેરેગ્રાફ પરથી આપેલા ક્વેશ્ચન આન્સરમાં ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વાય ડઝ ધ ઓથર ઓલવેઝ લુક આઉટ ઓફ ધ વિન્ડો. શા માટે હંમેશા લેખક છે એ બારીની બહાર જોતા હોય છે? તો આન્સર છે ઓથર ઓલવેઝ લુક્સ આઉટ ઓફ ધ વિન્ડો ટુ સી ધ ગર્લ્સ અનચેન્જડ ફેસ સ્માઇલિંગ એટ હિમ. કે જે ચહેરો છે છોકરીનો બદલાયા વગરનો, કે જે તેની સામે હસતો હતો એ જોવા માટે તે બારીની બહાર હંમેશા જોવે છે. ધેન સેકન્ડ ક્વેશ્ચન છે વાય વુડ ધ ઓથર નેવર બ્રેક હિઝ જર્ની એટ દેવોલી. શા માટે લેખક છે એ પોતાની જે મુસાફરી છે દેવોલી બ્રેક નથી કરી શકતા? ધ ઓથર વુડ નેવર બ્રેક હિઝ જર્ની એટ દેવોલી. તે પોતાની મુસાફરી દેવોલી બ્રેક કરી શકતા નથી બીકોઝ કારણ કે હી પ્રિફર્ડ ટુ કીપ હોપિંગ એન્ડ ડ્રીમિંગ. એ આશા રાખે છે અને સ્વપ્ન જુએ છે. એન્ડ લુકિંગ આઉટ ફોર ધ ગર્લ વેઇટિંગ ફોર હિમ. અને એ હંમેશા બારીની બહાર જોવે છે કે એ છોકરી છે એ મારા માટે રાહ જોઈને ત્યાં ઊભી છે, રાઈટ. તે નેક્સ્ટ પેરેગ્રાફ પરથી આપેલા MCQs જોઈએ. ફર્સ્ટ MCQ છે ધ ઓથર લુક્સ આઉટ ફોર. બહાર જોવે છે લેખક શા માટે? ધ બાસ્કેટ્સ, ધ સ્ટેશન માસ્ટર, ધ અનચેન્જડ ફેસ સ્માઇલિંગ, ધ અનચેન્જડ પ્લેટફોર્મ. તો આન્સર આવે છે શી, ધ અનચેન્જડ ફેસ સ્માઇલિંગ, રાઈટ. કે જે હસતા ચહેરો કે જે બદલાયો નથી એના માટે. સેકન્ડ છે ધ ઓથર પ્રિફર્સ ટુ કીપ બ્લેન્ક ધ ગર્લ વેઇટિંગ ફોર હિમ. લેખક એના માટે પ્રિફર્સ ટુ કીપ, રાઈટ, કે એ હંમેશા એના માટે તૈયાર હોય છે અને રાખે છે તૈયારી કે ધ ગર્લ વેઇટિંગ ફોર હિમ. કે જે છોકરી છે એ એની રાહ જોવે છે. થિંકિંગ, રિમેમ્બરિંગ, ફોરગેટિંગ કે હોપિંગ એન્ડ ડ્રીમિંગ. તો એ હોપિંગ એન્ડ ડ્રીમિંગ રાખે છે, રાઈટ. થર્ડ છે ટુ પ્રિફર મીન્સ પ્રિફર એટલે શું? ટુ લાઇક મોર, ટુ હેટ, ટુ પાસ કે ટુ થિંક. તો આન્સર આવે છે એ, ટુ લાઇક મોર, રાઈટ. થર્ડ MCQનો આન્સર છે એ, ટુ લાઇક મોર, રાઈટ સ્ટુડન્ટ. તો ટુડે વી વિલ કમ્પ્લીટ અવર રિવિઝન ચેપ્ટર નંબર 6, રાઈટ. તો આઈ હોપ કે સરસ રીતે આ રિવિઝન લેક્ચર તમે એટેન્ડ કરશો અને પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર્સ કઈ રીતે લખવા એ સમજશો. થેન્ક યુ સ્ટુડન્ટ.